તો સુરતની સમાચાર કામરેજ ખાતે શિક્ષણ મંત્રીની બેઠક પૂરની સ્થિતિને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી પ્રફુલ પાનસેરિયા દ્વારા તાલુકા પંચાયત ખાતે બેઠક યોજવામાં આવી ખાડીપૂરને લઈને સમીક્ષા કરવામાં આવી તમામ અધિકારીઓને કામે લગાડ્યા તો દ્રશ્યોની અંદર પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે પ્રફુલ પાનસેરિયા કે જેઓ જોવા મળી રહ્યા છે અધ્યક્ષની ખુરશી પર અને સ્પષ્ટ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે સુરતની અંદર તે ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે તેઓની અધ્યક્ષતામાં જ આ સમગ્ર બેઠક મળી હતી અને હવે જે પણ અધિકારીઓ છે તેઓ સાથે 1 to 1 ચર્ચા કર્યા બાદ તુરંત પરિસ્થિતિ કાબૂમાં આવે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો નર્મદા જિલ્લામાં મુશળધાર વરસાદથી ચારે તરફ પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે નાંદોદ તાલુકાના વડિયા ગામની સત્યમનગર સોસાયટીમાં રહીશો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિકો ચિંતિત બન્યા છે ઉપરાંત વડિયાથી કરાઠા જતો માર્ગ પણ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયો છે આમ છતાં લોકો જીવના જોખમે પાણીમાંથી વાહનો લઈને અવરજવર કરવા મજબૂર બન્યા છે સ્કૂલે બાળકો જતા હોય એ લોકોને કેવી રીતે બહાર કાઢવા ઘરના વાહન બધું અમે બહાર રોડ પર મૂકી આવ્યા છે કારણ કે વાહનમાં પાણી ઘૂસી જાય તો એ પણ નુકસાન જ છે એક જાતથી અમે તો એટલું જ માંગીએ કે આ સોસાયટીનો કંઈક પણ પાણીનો નિકાલ થાય પબ્લિક જે મુશ્કેલીમાં છે એનો નિકાલ થાય તો નાંદોદ તાલુકાના લાછરસ ગામે ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ગાડી પાણીમાં તણાતી જોવા મળી હતી બીજી તરફ ડેડિયાપાડાથી રાજપીપળા જતા માર્ગ પર આવેલો યાલ ગામનો પુલ ફરી એકવાર તૂટી પડ્યો છે રોજિંદા જીવન પર પણ અસર પડી રહી છે તંત્રએ પાણીના નિકાલની કામગીરી હાથ ધરી છે પડ્યો છે એટલા પાણી ભરાયા છે કમર સુધી પાણી આવી ગયા છે ઘરમાં પાણી ઘૂસી ગયા છે તો કંઈ પણ વસ્તુ લેવા જવું કરવું હોય તો અહીંયાથી નીકળી શકાય એમ જ નથી એવી પરિસ્થિતિ નથી કે અહીંયાથી નીકળી શકીએ અમે અમારા ઘરના વાહનો હતા બધા અમારા ગાડી હતી બાઇક હતું એ પણ અમે બહાર પાર્કિંગમાં મૂકી આવેલા છે મેઇન કારણ આ સોસાયટીમાં પાણી ભરાવાનું બાજુની જે સોસાયટી છે એમાં વાલ બનાવેલો છે દિવાલ તો પાણી જાય ક્યાં સમસ્યા તો જોઈ રહ્યા છે તમે ઘરથી બહાર નીકળવાનું નહીં છોકરાને ભણવાનું તકલીફ હવે ઘરમાં પુરાઈ રહેલા છે આટલા પાણીમાં જવાનું ક્યાં આજ નાળો આજ પુલ ગયા વર્ષે આજ સમયે ધોવાણ થયું હતું અમે ગુજરાત સરકારને પણ ધ્યાન દોર્યું અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે ધ્યાન દોર્યું હતું જિલ્લા સંકલન સમિતિ હોય કે દરેક જગ્યાએ અમે આવેદનપત્ર પણ એ નાળાને લઈને આપ્યા છે છતાં વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે ફરી આ વિસ્તારની જનતાને એને હાલાકીનો સામનો કરવો પડશે તો આ તરફ વડોદરાના ડભોઈથી પણ દ્રશ્યો આપ જો ઉપરવાસમાં વરસાદને પગલે ઢાઢર નદી ઉફાને છે ડભોઈ તાલુકાના 7 થી 8 ગામના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે દેવડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીમાં પાણીની આવક વધી છે ડંગીવાડા પ્રયાગપુરા નારણપુરા મગનપુરા વીરપુરા બંબોજ કરાલીપુરા અમરેશ્વર જેવા 7 થી 8 ગામોને અસર થઈ છે મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે તો રાજ્યમાં મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરી લોકોની મુશ્કેલી વધારી દીધી છે સાંબેલાધાર વરસેલા વરસાદને કારણે લોકોની હાલાકી વધી છે ક્યાંક આશિયાના ડૂબી ગયા છે તો ક્યાંક ઘરવખરી તણાઈ છે સૌથી પ્રથમ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલના હાલોલના દ્રશ્યો જુઓ અનરાધાર વરસાદે જાણે વિનાશ વેર્યો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કાળી ભોય વિસ્તારમાં જોવા મળ્યા છે આ દ્રશ્યો વિશ્વામિત્રી નદીના કાંઠે કાચા મકાનમાં રહેતા શ્રમિક પરિવારના મકાનમાં ધસમસતું પાણી ઘૂસી જતા તમામ ઘરવખરીમાં કાદવ ભળી ગયો છે પરિવારો માટે શું જમવું અને ક્યાં સૂઈ જવું એવી દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે અમે કારીભાઈ વિસ્તારમાં રહીએ છીએ અને એકદમ પાણી આવ્યું ને તો બધું ઘરમાં ભરાઈ ગયું બધું તણાઈ ગયું અમે બીકના મારે અમે બધા ભાગવા માંડ્યા અમે ધાબા પર ચડ્યા મારા બાથી દોડાઈને બાને લઈને હું દોડી અમારું અનાજ તણાઈ ગયું અમારા ગેસના બાટલા જતા રહ્યા અમારા તેલના અમારું કેટલું નુકસાન થયું અમારે ઊંઘવાનું કહે અમારે ખાવાનું શું અમારે પીવાનું શું અમે મજૂરી કરીને ખાઈએ અમે ફેર લાઈન ફેર ખાઈએ આ બધું અમારું નુકસાન થયું અને અમારું બધું તણાઈ ગયું કશું રહ્યું ને પલંગ ખાટલા બધું જ આ કાળીભોય વિસ્તાર છે અને ઘણી વખત આવો વરસાદ આવે છે પણ આ વખત એટલો વરસાદ બપોરે આવ્યો આ બધું અમારું સામાન પડી ગયું અને અમે છોકરાને લઈને જતા રહ્યા બધાની બહુ જ ખરાબ પરિસ્થિતિ છે કોઈને ખાવાનું બી નથી અત્યારે લોટના ડબ્બા અનાજ પાણી બધું જ બધું ખરાબ થઈ ગયું છે હાલોલ શહેરમાં અંદાજિત
3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને હાલોલના કાળીભોઈ વિસ્તારમાં જે શ્રમજીવી પરિવારોના 100 થી વધુ રહેણાંક મકાનો આવેલા છે તેમાં વિશ્વામિત્રી નદીનું પાણી ઘૂસી ગયું હતું. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. જે પરિવારો છે તેઓની હાલ દયનીય સ્થિતિ છે. શું ઓઢવું, શું પહેરવું અને ક્યાં ઊંઘવું અને શું ખાવું એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. દરેક જે પરિવાર છે તેની આંખમાં હાલ આંસુ જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો, આ જે અનાજ છે, ચોખા છે, ચોખાની પરિસ્થિતિ આપ જોઈ શકો છો. બાજુમાં લોટનો ડબ્બો છે. આ તમામ વસ્તુ જે છે તેમાં કાદવવાળું પાણી હતું તે ઘૂસી ગયું હતું, જેને લઈને હાલ સમગ્ર ઘરમાં કાદવના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલોલમાં જે વરસાદ છે તેણે વિનાશ વેર્યો એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલોલમાં એક દંપતી હતું જે કેબિન લઈ અને ધંધો રોજગાર કરી રહ્યું હતું. કેબિન સાથે જે યમુના કેનાલ છે તેના ધમધસતા પાણીના પ્રવાહમાં કેબિન તણાયું હતું અને દંપતી પૈકી હાલ એક મહિલા છે તેનું પણ મોત નીપજ્યું છે. હાલોલના જે નીચાણવાળા જે વિસ્તારો છે જેમાં શ્રમજીવી પરિવારો જે વસવાટ કરે છે તેઓની હાલત હાલ દયનીય બની છે અને તેઓ હાલ હવે શું ખાવું અને શું પહેરવું એ પરિસ્થિતિ વચ્ચે મદદની અપેક્ષા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી.